પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસનું સપાટો। ₹53.25 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂની બંદીને ડામવા માટે હાથ ધરાયેલી સઘન ઝુંબેશ અંતર્ગત કતવારા પોલીસને મોટી સફળતા સાંપડી છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર વાહન તપાસણી દરમિયાન પોલીસે લાખો રૂપિયાનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹53,25,400ના તોતિંગ મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી છે, જે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા દર્શાવે છે। પ્રાપ્ત વિગતો અનુસાર કતવાર પોલીસ મથકનો સ્ટાફ ખંગેલા ચેકપોસ્ટ પર પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી બજાવી રહ્યો હતો, ત્યારે એક શંકાસ્પદ વાહનને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી। સઘન તપાસ દરમિયાન વાહનમાંથી વિદેશી દારૂની કુલ 304 પેટીઓ મળી આવી હતી, જેમાં નાની મોટી મળી કુલ 4608 બોટલોનો જંગી જથ્થો સત્તાડવામાં આવ્યો હતો। ગેરકાયદેસર રીતે રાજ્યમાં ઘુસાડવામાં આવી રહેલા આ શરાબના જથ્થાને પોલીસે જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આ ગણનાપાત્ર કેસમાં પોલીસે દારૂના જથ્થા અને વાહન સહિત કુલ 53 લાખથી વધુનો કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા આરોપી વિરુદ્ધ મદ નિષેધ ધારા હેઠળ ગુનો નોંધી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજ્યમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેથી આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ઈસમો સુધી પહોંચી શકાય।